દુનિયાનો સૌથી મોટો ગુનો કયો ખબર છે? ભૂખ. કારણ કે જ્યારે ભૂખ હદ વટાવી જાય ને ત્યારે માણસ ભગવાનના ઘરે ચોરી કરતા પણ નથી અચકાતો. આ છે બલરામ, માનસિક રીતે થોડો અસ્થિર. 2 દિવસ તો ભૂખ્યો રહ્યો, પણ ત્રીજે દિવસે ભૂખ સહન ન થઈ એટલે મંદિરમાંથી થોડા સિક્કા ચોરી લીધા. જ્યારે ચોરી કરી ત્યારે તેને કોઈએ ના જોયો, પણ એ ચોરેલા સિક્કા લઈને બીજે દિવસે પાછો આવ્યો અને ભગવાનને કહ્યું, इस चिल्लर से जो तुम लोगों को आशीर्वाद बांटते हो ना, इसे तुम अपने पास ही रखो, क्योंकि इससे तो एक वक्त की रोटी भी नहीं आती. બસ આટલું સાંભળતા જ ત્યાં ઊભેલા લોકોનો ધર્મ જાગી ગયો. 25-30 લોકોનું ટોળું ભેગું થયું અને બલરામને જાનવરની જેમ ક્રૂરતાથી મારવા લાગ્યા. કેવો વિચિત્ર ન્યાય છે આ દુનિયાનો! ચોરી કરી ત્યારે કોઈ ન આવ્યું, અને જ્યારે પાપનું પસ્તાવો કરવા આવ્યો ત્યારે આખા ગામનો ન્યાય જાગી ગયો. કદાચ બલરામ માનસિક રીતે અસ્થિર ન હોત તો એ પૈસા પાછા આપવા ક્યારેય ન આવ્યો હોત. મને જેવી ખબર પડી, હું તરત જ એમ્બ્યુલન્સ લઈને નીકળ્યો અને એને અમારા આશ્રમમાં લઈ આવ્યો. આશ્રમમાં આવીને પણ બલરામ ધ્રુજતો હતો. એની આંખોમાં ભયંકર ડર હતો. એની લાચાર આંખો જાણે ચીસો પાડીને પૂછતી હતી કે, હું તો તમારા ભગવાનના પૈસા પાછા આપવા આવ્યો હતો, તું મને માર્યો કેમ? હું એના માટે પાણી લેવા ગયો અને જ્યારે પાછો આવ્યો ત્યારે બલરામ ગાયબ. અમે આખો આશ્રમ ફરી વળ્યા. છેવટે એ આશ્રમની પાછળ વાડીમાં છુપાઈને બેઠો હતો, એકદમ ચૂપચાપ. એને હજુ પણ ડર હતો કે પેલું ટોળું એને ફરીથી મારવા આવશે. વિચારો, ભૂખ કેટલી લાચાર હશે કે માણસને સાક્ષાત ભગવાનના ઘરે ચોરી કરવી પડી. જે 2 રોટલી માટે બલરામે રામ પાસેથી ચોરી કરી હતી, એ જ બલરામ આજે આશ્રમમાં મારા હાથે પ્રેમથી ભરપેટ જમ્યો. મંદિરોના દાનપાત્ર તો કરોડો રૂપિયાથી ભરાઈ જાય છે, પણ ભગવાન ત્યારે જ રાજી થાય જ્યારે કોઈ ભૂખ્યો માણસ ધરાઈ જાય. સાહિબ, સૌથી દુઃખદ વાત એ નથી કે કોઈએ ભગવાન પાસેથી પૈસા ચોર્યા. સૌથી દુઃખદ વાત એ છે કે એ 2 રોટલી બલરામને રામના ઘરમાં પણ ન મળી.